ઉદાહરણ નંબર 15 એક વીજળીના બલ્બનું સરેરાશ આયુષ્ય એટલે મધ્ય કાપી દીધો છે 2040 કલાક. જો 3.36% બલ્બનું આયુષ્ય 2150 કલાકથી વધુ, એક બાજુ x એક બાજુ 2150 એનાથી વધુ શબ્દ આવ્યો એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ એવા 3.36% બલ્બ છે. તો આપણને કીધું છે વિચરણ શોધો, મધ્ય કાપી દીધો છે, પ્રમાણિત વિચલન નથી, એના ઉપરથી આપણે વિચરણ શોધશું. તો x માંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર 2150 માઇનસ મ્યુ 2040 છેદમાં સિગ્મા આપણી પાસે નથી, ટકા કાઢવા માટે છેદમાં 100. ચાલો અહીંયા બની ગયો z, અહીંયા બાદબાકી 110 છેદમાં સિગ્મા 0.0336. અહીંયા p ઓફ z આની બરાબર ધારી લઈએ આપણે z1 0.0336. આકૃતિમાં કિંમત મૂકીએ z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. z1 પ્લસ છે કે માઇનસ ખ્યાલ નથી, નિયમ પ્રમાણે ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલે આપણે જમણી બાજુ મૂકશું. તો જમણી બાજુ જશે z1, નિશાની ઉપરથી આપણે મૂકીએ છીએ z1 કરતાં z મોટો, z1 એનાથી મોટું ક્ષેત્રફળ એટલે જમણી બાજુનું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ. તો શું કરશું, આખું ક્ષેત્રફળ મેળવી લેશું 0.5, એમાંથી આટલું ક્ષેત્રફળ શું કરશું આપણે બાદ. તો લખાણ p ઓફ z બરાબર 0 થી આપણે પહોંચી જશું ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.0336. ઇન્ફિનિટી આવે એટલે હંમેશા 0.5 આ રકમ પ્લસ અંદર લાવ્યા માઇનસ 0.0336, કાઉન્સની આગળ માઇનસ, બરાબરની ઓલી બાજુ લઈ જઈએ તો પ્લસ 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ. ચાલો બાદબાકી કરતા 0.4664 z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ, કોષ્ટક ઊંધું જોવાનું, z1 આપણને એક્ઝેક્ટ મળી જશે 0.4664 ક્યાં આપ્યા છે, આડી ઊભી લાઈન જોતા આપણને મળશે 1.83. જમણી બાજુ છે એટલે રકમ રહેશે પ્લસ. આપણે z1 ની જરૂર નથી, આપણને વિચરણ પૂછવું છે. તો z1 કોની જગ્યાએ આપણે z1 લખ્યું હતું, તો કે 110 છેદમાં સિગ્મા. હવે z1 આપણી પાસે છે 1.83 બરાબર 110 છેદમાં સિગ્મા. સિગ્મા ભાગાકારમાંથી ગુણાકારમાં 110 ત્યાં 1.83 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે. તો સિગ્મા બરાબર મળશે આપણને 60.11. સિગ્મા એટલે પ્રમાણિત વિચલન, આપણને પૂછવું છે વિચરણ. તો સિગ્મા સ્ક્વેર બરાબર આનો વર્ગ
3613.21 આપણને કીધું છે વિચરણ શોધો, તો સિગ્મા જે પ્રમાણિત વિચલન મળ્યું એનો વર્ગ 3613.21. ઉદાહરણ નંબર 16. કરિયાણાની દુકાન ચલાવતા દૈનિક વેપારમાં થતો નફો પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. નફાનું વિચરણ આપી દીધું છે 22,500. આપણે વિચલન એટલે એનું વર્ગમૂળ જરૂર પડશે 150. તેમજ દૈનિક નફો 1000 થી ઓછો. તો એક બાજુ x, એક બાજુ 1000. શબ્દ આવ્યો ઓછો. ઓછો એટલે લેસ ધેન ઇક્વલ ટુ. એની સંભાવના આપી દીધી છે 0.0918. તો આપણને કીધું છે દૈનિક સરેરાશ. સરેરાશ એટલે મધ્યક. મધ્યક શોધવાનો છે. દરેક એક્સમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર. 1000 માઇનસ મ્યુ નથી. સિગ્મા 150 સામે 0.0918. અહીંયા થઈ જશે આપણે ઝેડ. અહીંયા સાદુરૂપ શક્ય નથી એટલે ધારી લઈએ Z1 0.0918. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 લેસ ધેન ઇક્વલ ટુ છે. સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ નથી એટલે ડાબી બાજુ મૂકશું. તો ડાબી બાજુ આવશે Z1. Z1 કરતાં Z નાનો. અહીંયાથી નાનું ક્ષેત્રફળ. નાનું એટલે ડાબી બાજુનું ક્ષેત્રફળ. કઈ રીતે મળે? તો કે આખું ક્ષેત્રફળ મેળવી આટલું આપણે શું કરી નાખશું? બાદ. તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે છે 0.0918. ઇન્ફિનિટી આવી એટલે હંમેશા 0.5 આ અંદર લાવ્યા. પ્લસના થઈ જશે માઇનસ 0.0918. માઇનસ કાંસ બહાર લઈ જઈએ તો પ્લસ. 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. ચાલો અહીંયા બાદબાકી કરતા 0.4082 P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. કોષ્ટક ઊંધું જોવાનું. આપણને સીધી Z1ની કિંમત મળશે. Z1 ડાબી બાજુ છે. માઇનસ મળશે. આપણે જોવાનું છે 0.4082 કોષ્ટકની અંદર ક્યાં આવેલા છે? તો કે ભાઈ આપણને જોતા મળ્યું 1.33. આ મળ્યું Z1. આપણે જરૂર છે મધ્યકની. તો Z1 બરાબર 1000 માઇનસ મ્યુ છેદમાં 150. Z1 છે માઇનસ 1.33. 150 આ બાજુ ગુણાકારમાં. સામે વધ્યું 1000 માઇનસ મ્યુ. હવે અહીંયા ગુણાકાર કરતા માઇનસ 199.5 સામે 1000 માઇનસ મ્યુ. બે પદ ફેરવીએ. માઇનસ મ્યુ આ બાજુ આવ્યા તો પ્લસ 1000 ત્યાં માઇનસ રકમ ઓલી બાજુ લઈ ગયા પ્લસ 199.5. તો સરવાળો કરતા મ્યુ બરાબર 1199.5. તો સરેરાશ નફો મધ્યક મળી ગયો
1199.5 ઉનાળા દરમિયાન કોઈ એક દિવસે શહેરનું મહત્તમ તાપમાન 31 સેલ્સિયસથી વધુ હોવાની સંભાવના 0.3085 છે. અહીંયા શબ્દ આવી ગયો વધુ. આગળ કીધું છે જ્યારે અન્ય કોઈ દિવસે મહત્તમ તાપમાન 27 સેલ્સિયસથી ઓછું હોવાની સંભાવના 0.0668. તો શહેરના તાપમાનના મધ્યક અને પ્રમાણિત વિચલન બંને શોધવાના છે. બે અલગ અલગ દાખલા આપ્યા છે વધુ અને ઓછાના. એના ઉપરથી બે સમીકરણ બનશે. બંને સમીકરણનો લોપ કરવાથી સૌ પ્રથમ સિગ્મા અને પછી આપણને મધ્યક મળશે. તો સૌથી પહેલા લઈએ એક બાજુ x, એક બાજુ 31. શબ્દ આપ્યો છે વધુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એની સંભાવના સામે આપી દીધી છે 0.3085. ચાલો દરેક x માંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર 31 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા બરાબર 0.3085. ચાલો અહીંયા થઈ જશે આપણી માટે z. આની કોઈ સાદુરૂપ શક્ય નથી એટલે ત્યાં ધારશું z1 0.3085. આકૃતિમાં કિંમત મૂકીએ z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. ચાલો સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં ઓછું એટલે આપણા નિયમ પ્રમાણે જશે. જો લેસ ધેન ઇક્વલ ટુ હોત તો z1 0થી ડાબી બાજુ, અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલે z1 જશે જમણી બાજુ. તો અહીંયા મૂક્યા આપણે z1. હવે અહીંયા આપણે ઊભું રહેવાનું છે. z1 કરતાં z મોટો, આની કરતાં મોટું ક્ષેત્રફળ એટલે જમણી બાજુનું ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ આટલું સીધું ક્યારેય ન મળે તો આપણે શું કરીએ તો કે 0થી ઇન્ફિનિટી સુધીનું ટોટલ ક્ષેત્રફળ 0.5 એમાંથી z1 સુધીનું બાદ કરી નાખીએ એટલે આટલું ક્ષેત્રફળ આપણી પાસે રહે. તો આપણું લખાણ P ઓફ z બરાબર 0થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ z બરાબર 0થી z1 સુધીનું ક્ષેત્રફળ સામે આપી દીધું છે 0.3085. ઇન્ફિનિટી આવે એટલે હંમેશા 0.5. આ 3085 પ્લસ એને અંદર લાવ્યા તો થઈ જશે માઇનસ કાઉન્સ બરાબરની ઓલી બાજુ લઈ ગયા તો પ્લસ 0થી z1 સુધીનું ક્ષેત્રફળ બાદબાકી કરતા અહીંયા વધશે 0.1915. z બરાબર 0થી z1 સુધીનું ક્ષેત્રફળ. જ્યારે તમને સામે કિંમત આપી હોય ત્યારે કોષ્ટક આપણે ઊંધું જોવાનું છે. તો કોષ્ટકમાં 0.1915 અંદર ક્યાં આપી દીધા છે તો કે ભાઈ 0.5માં. તો આપણો જવાબ z1 બરાબર 0.5. z1 જમણી બાજુ છે એટલે રકમ પ્લસ જ રહેશે. હવે આપણે z1ની નથી જરૂર તો તમે z1 કોની જગ્યાએ લખ્યું તો કે z1 બરાબર આપણે આ કિંમત હતી. તો આપણે કિંમત મૂકીએ z1 બરાબર 31 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. z1 મળ્યો આપણને 0.5 સિગ્મા ભાગાકારમાંથી ગુણાકારમાં
સામે વધ્યું 31 માઇનસ મ્યુ. આ આપણને મળ્યું સમીકરણ 1. હવે આપણે 27 થી ઓછું એના ઉપરથી સમીકરણ 2 મેળવીએ. બંનેનો લોપ કરી સિગ્મા અને મધ્યક મેળવીએ. હવે કીધું છે તાપમાન 27 થી ઓછું, તો પી ઓફ એક બાજુ એક્સ, એક બાજુ 27 ઓછું એટલે લેસ ધેન ઇક્વલ ટુ એની સંભાવના 0.0668. ચાલો દરેક એક્સમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર. 27 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા 0.0668. અહીંયા થઈ ગયું ઝેડ, અહીંયા ધારી લઈએ Z2 0.0668. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z2 સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં ઓછું, તો આપણો નિયમ લેસ ધેન ઇક્વલ ટુ હોય તો ડાબી બાજુ, તો આપણે Z2 મૂકશું ડાબી બાજુ. Z2 કરતાં Z નાનો, એટલે Z2 થી નાનું ક્ષેત્રફળ એટલે પાછું ડાબી બાજુનું ક્ષેત્રફળ. આટલું ક્યારેય મળે નહીં, તો શું કરશું? 0 થી ઇન્ફિનિટી સુધીનું ટોટલ 5, એમાંથી Z2 આટલું ક્ષેત્રફળ આપણે બાદ કરી નાખશું, એટલે આટલું આપણી પાસે વધે. તો આપણું લખાણ પી ઓફ Z બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ સામે છે 0.0668. ચાલો ઇન્ફિનિટી આવી એટલે 0.5. આ ભાગ અંદર લાવીએ તો માઇનસ 0.0668. કાઉન્સ ઓલી બાજુ લઈ જઈએ. Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. ચાલો અહીંયા બાદબાકી કરતા આપણી પાસે વધશે 0.4332 સામે 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. ચાલો હવે મળશે આપણને Z2 ની કિંમત. Z2 ડાબી બાજુ છે એટલે રકમ રહેશે આપણી માટે માઇનસ ક્ષેત્રફળ ઊંધું, કોષ્ટક ઊંધું. અંદર જોવાનું છે 0.4332 ક્યાં આવશે? તો કે ભાઈ 1.5માં આપણને મળે છે. આ કિંમત આપણને Z2 ની મળી. આપણે શોધવાનું છે મ્યુ અને સિગ્મા. તો Z2 બરાબર 27 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. Z2 એટલે કોણ? માઇનસ 1.5. સિગ્મા ભાગાકારમાંથી ગુણાકારમાં સામે વધ્યું 27 માઇનસ મ્યુ. આ મળી ગયું આપણને સમીકરણ 2. તો સમીકરણ પહેલું આપણી પાસે શું હતું? તો કે 31 માઇનસ મ્યુ બરાબર હતું 0.5 સિગ્મા. બીજું સમીકરણ શું હતું? તો કે 27 માઇનસ મ્યુ બરાબર માઇનસ 1.5 સિગ્મા. હંમેશા મ્યુ ઉડાડવા માટે બાદબાકી જ કરવાની. તો અહીંયા લખશું બાદબાકી કરતા પ્લસનું માઇનસ
માઇનસના પ્લસ મ્યુ ગયા 31માંથી 27 એટલે 4 સરવાળો કરતા 2 સિગ્મા 2 ગુણાકારમાંથી ભાગાકારમાં માટે સિગ્મા બરાબર મળ્યા આપણને 2. ચાલો કોઈ એક સમીકરણ લઈ લઈએ. પહેલું જ સમીકરણ લઈએ. 31 માઇનસ મ્યુ બરાબર 0.5 સિગ્મામાં સિગ્મા બરાબર 2 મૂકતા 31 માઇનસ મ્યુ 0.5 સિગ્માની જગ્યાએ 2. ચાલો 31 માઇનસ મ્યુ સામે 1 આ બાજુ આવે તો પ્લસમાંથી થઈ જશે માઇનસ મ્યુ સામે ગયા તો પ્લસ. તો મ્યુ આપણને મળ્યો 30. આપણો સવાલ મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવો. તો મધ્યક મળી ગયો 30, પ્રમાણિત વિચલન સિગ્મા મળ્યો આપણને 2. ઉદાહરણ 18. એક પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય આપી દીધું છે, પણ આપણને કિંમત મૂકીને આપ્યું છે આ વિતરણના પ્રાચલો શોધો. પ્રાચલો એટલે મધ્યક અને પ્રમાણિત વિચલન. જ્યાં સુધી પ્રાચલ ન મળે ત્યાં સુધી આ એકેયનો જવાબ ન મળે. હવે આપણું વિધેય હકીકતમાં હોવું જોઈએ કઈ રીતે? f ઓફ x બરાબર 1/, સિગ્મા રૂટમાં 2π eની -1/2 x માઇનસ મ્યુ છેદમાં સિગ્માનો સ્ક્વેર. આ રીતે હોવું જોઈએ. આપણને આપ્યું છે શું? 1/4 √2π એટલે સિગ્માની જગ્યાએ આપ્યો છે 4 એટલે આપણને સિગ્મા મળી ગયો સીધો. હવે અહીંયા 1/32 આપ્યા છે, અહીંયા 1/2 હોવું જોઈએ. x માઇનસ મ્યુની જગ્યાએ આપ્યા છે 50 એટલે સિગ્માય મળી ગયો, મધ્યકય મળી ગયો. હવે એને આ સ્વરૂપમાં ફેરવીએ તો f ઓફ x 1/4 √2π eની -1/2. શું કર્યું યાદ રાખજો, 1/32 છે. 32 લાવવા માટે આપણે અહીંયા જે 2 લખ્યા એને કેટલા વડે ગુણવા પડે? 16 વડે. x માઇનસ 50નો સ્ક્વેર. એક ફેરફાર કર્યો અહીંયા. ચાલો આગળ વધીએ. 1/4 √2π eની -1/2 ઘાત જ અહીંયા રહેવી જોઈએ. x માઇનસ 50નો સ્ક્વેર તો છે જ. આ 16 છે એને અંદર લઈ જઈએ. હવે જો હું સીધા 16 મૂકું તો 16નો વર્ગ ક્યાંય પહોંચે? તો મારે શું કરવાનું? એનું વર્ગમૂળ કાઢીને મૂકવાનું. 4નો વર્ગ 16 છેદમાં. તો આપણા સૂત્ર પ્રમાણે થઈ ગયું. હવે અહીંયા ને અહીંયા કોમન કિંમતો આવી જોઈએ અને સિગ્મા કહેવાય તો છે 4 અને અહીંયા હોય એ મધ્યક કહેવાય. તો આપણને પ્રાચલો મળી ગયા. મ્યુ બરાબર મળ્યા 50 અને સિગ્મા બરાબર મળ્યા આપણને 4. અહીંયાથી સિગ્મા મળી ગયો, અહીંયાથી મધ્યક મળી ગયો. હવે આપણો પહેલો સવાલ નંબર 1, P ઓફ 52 < x < 58. ચાલો દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર કરીએ. 52 મ્યુ એટલે 50, સિગ્મા એટલે 4 < x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા < 58 માઇનસ મ્યુ 50 છેદમાં સિગ્મા 4. ચાલો આગળ વધીએ. P ઓફ અહીંયા શું થશે?
52 માંથી 50 એટલે 2, 2/4 0.5 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 58 - 50 એટલે 8, 8/4 એટલે 2. ચાલો એને ધારી લઈએ. પહેલાને ધારશું આપણે Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z2. આકૃતિમાં સીધી કિંમત મૂકવાની છે. Z1 Z2 આપણી પાસે છે જ. Z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. ચાલો બંને રકમ પ્લસ છે. સામે ક્ષેત્રફળ આપ્યું નથી એટલે અંદરની કિંમત Z1 પ્લસ Z2 પ્લસ, પણ પહેલા કોણ આવે 0.5 એટલે પહેલા આવશે Z1 પછી આવશે Z2. આપણે શું કરવાનું છે તો કે Z1 થી Z2 નું ક્ષેત્રફળ, આટલું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલું સીધું ક્યારેય ન મળે તો શરૂઆત કરશું 0 થી Z2 સુધી પહોંચી જશું, પછી 0 થી Z1 આટલું બાદ કરશું એટલે આટલું ક્ષેત્રફળ આપણી પાસે વધે. તો આપણું લખાણ બરાબર કરીને P ઓફ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ માઇનસ 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. Z2 ક્ષેત્રફળ જોવાનું છે 2, 2 નું ક્ષેત્રફળ જોયું 0.4772 માઇનસ 0 થી Z1 Z1 એટલે 0.5, 0.5 નું ક્ષેત્રફળ આવશે 0.1915. 0.4772 માંથી 0.1915 બાદ કરીએ 0.2857, તો પહેલાની સંભાવના આપણને મળી ગઈ 0.2857. હવે પ્રાચલો શોધવાના કીધા હતા, મળી ગયા. પહેલો જવાબ મળી ગયો. પ્રાચલ શું આવ્યા તો કે મ્યુ બરાબર 50 અને સિગ્મા બરાબર 4. બીજો સવાલ આપણે માનાંક વાળો છે, સહેજ અલગ છે, એનો જવાબ મેળવીએ. નંબર 2 P ઓફ માનાંકમાં x માઇનસ 45 લેસ ધેન ઇક્વલ ટુ 4. જ્યાં સુધી માનાંક ન નીકળે, આપણી રકમ આ સ્વરૂપમાં ન થાય ત્યાં સુધી આગળ ન વધી શકીએ. તો સૌથી પહેલું કામ શું કરવાનું છે, પહેલું પદ યાદ રાખજો. જ્યારે આવો માનાંક સ્વરૂપનો દાખલો હોય, અહીંયા જે રકમ હોય એ જ રકમ માનાંકની આ બાજુ માઇનસ મૂકી દેવાની. તો -4 માનાંકમાં x માઇનસ 45 લેસ ધેન ઇક્વલ ટુ 4. પહેલું સ્ટેપ, જે રકમ અહીંયા પ્લસ છે એ જ રકમ આ સાઈડ માઇનસ મૂકી દેવાની. બીજું પદ, મારે 45 કાઢવા છે, મારે માત્ર વચ્ચે x જ હોવો જોઈએ. તો મારે શું કરવું, -45 છે તો મારે એમાં +45 ઉમેરવા પડે. તો 45 નીકળી જાય. હવે તમે એક પદમાં 45 ઉમેરો, બાકીનામાં ન ઉમેરો એવું ન ચાલે. તો ત્રણેય પદમાં 45 ઉમેરો આપણે. -4 +45 માનાંકમાં x માઇનસ 45 હતા, એમાં +45, 4 +45. P ઓફ 45 માંથી 4 ગયા, અહીંયા થઈ ગયા 41, 45 ગયા. હવે માનાંક કાઢીને આપણે મૂકી દેવાનું છે લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 49. હવે આપણી રકમ સાદી થઈ ગઈ. દરેકમાંથી મ્યુ બાદ કરવાનો. 41 માઇનસ મ્યુ 50 છેદમાં સિગ્મા 4 લેસ ધેન ઇક્વલ ટુ x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા.
49 માઇનસ 50 છેદમાં 4 પી ઓફ 41 માઇનસ 50 એટલે -9 એને ભાગ્યા 4 માઇનસ 2.25 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 49 50 એટલે -1 ભાગ્યા 4 માઇનસ 0.25 અહીંયા ધારી લઈએ Z1 ઝેડ અહીંયા ધારી લીધા આપણે Z2 આકૃતિમાં કિંમત મૂકીએ Z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી બંને રકમ માઇનસ છે Z1 Z2 પણ પહેલાં કોણ આવશે એ મહત્વનું છે -2.25 કે -0.25 માઇનસ એટલે ડાબી બાજુ પહેલાં આવશે Z2 પછી આવશે Z1 ક્યાંથી ક્યાં સુધી Z1 થી Z2 એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે સીધું ન મળે તો 0 થી Z1 સુધી પહોંચી ગયા અને 0 થી Z2 સુધીનું બાદ કરીએ એટલે બાકીનું ક્ષેત્રફળ મળે આપણને તો બરાબર કરી આપણું લખાણ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ ચાલો હવે જોવાનું છે Z1 એટલે કોણ 2.25 તો આપણે ક્ષેત્રફળ જોવાનું છે 2.2 નું 5 માં તો આપણી પાસે આવશે 0.4878 માઇનસ 0.25 Z2 એટલે 0.2 નું 5 માં 0.0987 બાદબાકી કરતા 0.3891 તો એક દાખલો સાદો હતો એક માનાંકવાળામાંથી આપણે સાદી રકમ સુધી પહોંચી જવાનું છે પછીથી આપણે જે રીતે દાખલો ગણતા હોય એ જ રીતે ગણવાનો છે જ્યારે માનાંકવાળી રકમ હોય ત્યારે પહેલું સ્ટેપ અહીંયા જે રકમ પ્લસ છે માનાંકની ઓલી બાજુ એ રકમ માઇનસ મૂકો બીજું પદ એક સાથે જેટલા માઇનસ છે એટલી રકમ પ્લસ કરો ત્રણેય પદમાં -45 હતા તો ત્રણેય પદમાં +45 આપણી સાદી રકમ થઈ ગઈ હવે આપણે જેમ ગણતા હતા એ જ પ્રમાણે આપણને જવાબ મળ્યો ઉદાહરણ નંબર 19 એક પ્રામાણ્ય વિતરણ xનું સંભાવના ઘટત્વ વિધેય f of x બરાબર અચળાંક આગળનું નથી આપ્યું e⁻1/2 કૌંસમાં x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા યાદ કરો x માઇનસ મ્યુ તો મ્યુની જગ્યાએ છે 25 છેદમાં સિગ્માની જગ્યાએ 10 આ બેની આપણે જરૂર છે તૈયાર આપી દીધું છે ત્રણ વસ્તુ શોધવાની કીધું તૃતીય ચતુર્થક એટલે Q3 તો નંબર 1 સૂત્ર Q3 બરાબર મ્યુ પ્લસ 0.675 સિગ્મા તમામ કિંમતો આપણી પાસે છે મ્યુ એટલે 25 પ્લસ 0.675 સિગ્મા એટલે 10 અહીંયા 25 પ્લસ 6.75 25 ને 6 31 તો પહેલો જવાબ મળ્યો 31.75 ચાલો એવી જ રીતે આપણને કીધું છે નંબર 2 ચતુર્થક વિચલન બરાબર સૂત્ર છે
2/3 સિગ્મા, તો 2/3 સિગ્માની જગ્યાએ 10, 10 દુ 20, 20 ભાગ્યા 3 રાખો અથવા તો ભાગાકાર કરી 6.67. ચાલો, નંબર 3 આપણને કીધું છે સરેરાશ વિચલન શોધો. સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા, 4/5 સિગ્મા એટલે 10 ભાગાકાર 5 દુ 10, 2 વધ્યા, 4 દુ ને 8. તો ત્રણેય કિંમત મળી ગઈ. તૃતીય ચતુર્થક 31.75, ચતુર્થક વિચલન 6.67, સરેરાશ વિચલન 8. કઈ જગ્યાએ કયું સૂત્ર વપરાય, કોની જરૂર પડે? મ્યુ, અહીંયા માત્ર સિગ્મા. તો માનો કે આપણને મ્યુ કે સિગ્મા નથી આપ્યો, તો ક્યારે આપણે કોની જરૂર પડે અને શું શોધવાનું છે, આ આપણને ખ્યાલ રહેવો જોઈએ. ઉદાહરણ નંબર 20. એક પ્રામાણ્ય વિતરણના અંતિમ ચતુર્થકો. અંતિમ ચતુર્થકો એટલે Q1 અને Q3. Q1 20, Q3 આપી દીધા છે 50. તો તે વિતરણના 95% પ્રાપ્તાંકોને સમાવતી સીમાઓ મેળવો. એની માટે ગુણધર્મો તમને આવડવા જોઈએ. 95% અવલોકનની સીમાઓ કઈ હતી? તો 95% પ્રાપ્તાંકોને સમાવતી સીમાઓ બરાબર મ્યુ પ્લસ માઇનસ 1.96 સિગ્મા. એની માટે આપણી પાસે મ્યુ હોવો જોઈએ, સિગ્મા હોવો જોઈએ, છે નહીં. તો સૌથી પહેલા મ્યુ અને સિગ્મા મેળવવો પડે. તો મ્યુનું સૂત્ર Q3 પ્લસ Q1 છેદમાં 2. Q3 આપણી પાસે છે 50 પ્લસ 20 છેદમાં 2, 70 ભાગ્યા 2. તો પહેલો જવાબ મળશે આપણને 35. હવે જરૂર છે સિગ્માની. સિગ્માનું કોઈ સૂત્ર નથી, એટલે આપણે સૂત્ર મૂકવાનું છે. ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા. આ ગુણધર્મમાં આપણે અભ્યાસ કર્યો ચતુર્થક વિચલન ધોરણ 11માં. Q3 માઇનસ Q1 છેદમાં 2. સામે 2/3 સિગ્મા એમ નામ રહેશે. Q3 એટલે 50 માઇનસ 20 છેદમાં 2. 2/3 સિગ્મા. 50 માંથી 20 બાદ કર્યા 30, 30 ભાગ્યા 2 એટલે 15. 2/3 આ બાજુ આવે તો ઉલટું 3/2 બરાબર સિગ્મા. 15 તેરી 45, 45 ભાગ્યા 2, 22.5 આપણને મળ્યો સિગ્મા. તો મ્યુ અને સિગ્મા મળી ગયા. હવે આપણે કિંમતો મૂકી શકીએ. અહીંયા બરાબર કરીએ છીએ. આનું સાદુરૂપ થશે મ્યુ પ્લસ 1.96 સિગ્માથી મ્યુ માઇનસ 1.96 સિગ્મા. હવે કિંમતો મૂકીએ. મ્યુ એટલે આપણે મેળવ્યા છે 35 પ્લસ 1.96, સિગ્મા એટલે 22.5. બીજા કૌંસમાં મ્યુ એટલે 35 માઇનસ 1.96, સિગ્મા એટલે 22.5. ચાલો 35 એમ નામ પ્લસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે 44.1. બીજા કૌંસમાં કોપી 35 માઇનસ 44.1. તો
35 + 44 એટલે 79.1. અહીંયા બાદબાકી કરતા આવશે -9.1. માઇનસ રકમ જો આપણે પહેલા લઈએ તો આપણો જવાબ 95% પ્રાપ્તાંકોને સમાવતી સીમાઓ -9.1 થી 79.1 થશે. હવે અહીંયા આપણને ફેરવી નાખે 99% પણ પૂછાઈ શકે, 68.26%, 95.45%. તો આ બધી ટકાવારી આપણે ગુણધર્મમાં શીખી ગયા. એના ઉપરથી આપણે અહીંયા કિંમતો બદલાતી જશે. 99% હોય મ્યુ પ્લસ માઇનસ 2.58 અથવા 2.575 સિગ્મા, એ રીતે આપણી પાસે અલગ અલગ કિંમતો છે. દરેકમાં જરૂર પડશે આપણે મ્યુ અને સિગ્મા. તો મ્યુ અને સિગ્મા કઈ રીતે મેળવવું? મ્યુનું સૂત્ર એક છે, પણ સિગ્મા અલગ અલગ રીતે મળી શકે. જો રકમમાં સરેરાશ વિચલન આપી દીધું હોય તો 4/5 સિગ્મા, ત્યાંથી પણ આપણને સિગ્મા મળી શકે. એટલે અલગ અલગ રીતે આપણને સિગ્મા મળે, પણ મ્યુનું સૂત્ર માત્ર એક જ છે. ઉદાહરણ 21. એક પ્રામાણ્ય વિતરણ માટે પ્રથમ ચતુર્થક એટલે Q1 આપણને આપી દીધો છે 20 અને સરેરાશ વિચલન આપ્યું છે 24. તો તે વિતરણના બહુલકની કિંમત શોધો. આખા ચેપ્ટરમાં બહુલકનું ક્યાંય સૂત્ર જ નથી. તો જો ગુણધર્મ યાદ હોય તો દાખલો આવડે. મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય તો મધ્યકનું સૂત્ર થાય Q3 + Q1/2. તો બહુલકનું સૂત્ર Q3 + Q1/2. તો એની માટે Q3 + Q1, Q1 છે, Q3 નથી. તો Q3 શોધવા માટે સૌથી પહેલા આપણે સિગ્મા શોધવો પડે. આપણને જે આપ્યું છે એનું સૂત્ર મૂકીએ આપણે. સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા. સરેરાશ વિચલન આપી દીધું છે 24. 4/5 આ બાજુ આવે તો 5/4. 4 × 6 = 24, 6 × 5 = 30. માટે સિગ્મા મળ્યો આપણને 30. હવે આપણે ચતુર્થક વિચલનનું સૂત્ર મૂકશું. ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા. ચતુર્થક વિચલનનું સૂત્ર Q3 - Q1/2. 2/3 સિગ્માની જગ્યાએ મૂકી દઈએ 30. આપણી પાસે Q3 નથી, શોધવાનું છે, પણ Q1 આપણી પાસે છે 20/2. અહીંયા ભાગાકાર 10, 10 × 2 એટલે 20. ચાલો હવે 2 ભાગાકારમાંથી ગુણાકારમાં મોકલશું. Q3 બરાબર સામે છે 20. ઓકે. Q3 - 20 બરાબર સામે પણ 20. 2 ભાગાકારમાંથી ગુણાકારમાં Q3 20 × 2 40, -20 સામે ગયા તો પ્લસ. તો Q3 બરાબર મળ્યા 60. તો Q3 શોધવા માટે પહેલા આપણે સિગ્મા મેળવવો પડ્યો, પછી આપણને Q3 મળ્યું. હવે આપણને બહુલક મળી શકે. બહુલક બરાબર Q3 + Q1/2. તો Q3 આપણે મેળવો 60. Q1 આપણી પાસે છે 20/2. 60 + 20 80. 80/2 એટલે 40. આ જ દાખલામાં તમને મધ્યક પણ પૂછી શકે, મધ્યસ્થ પણ પૂછી શકે.
માત્ર આટલું જ બદલવાનું, બાકી કોપી. મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો કેવી હોય? સમાન. નેશનલ હાઈવેના ટોલ નાકા પર વ્યસ્ત સમય દરમિયાન આવતા વાહનોની સંખ્યાનો મધ્યક મ્યુ એટલે મ્યુ આપ્યો નથી. પ્રમાણિત વિચલન સિગ્મા, સિગ્માય નથી આપ્યો. ટોલ નાકા પર આવતા વાહનોની સંખ્યા અનુક્રમે સંખ્યા પહેલાને x1, બીજાને x2, 88 અને 64 છે. તેને અનુરૂપ ઝેડ પણ આપી દીધો છે. તો પહેલાને Z1 0.8, બીજાને Z2 -0.5 આટલું આપણને આપ્યું છે. તો પહેલું સૂત્ર આપણે Z1 નું મૂકીએ, x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. મ્યુ અને સિગ્મા તો શોધવાનો છે. Z1 આપણને આપી દીધો છે 0.8 મ્યુ ભાગાકારમાંથી ગુણાકારમાં x1 આપી દીધો છે 88 માઇનસ મ્યુ. સમીકરણ મળ્યું પહેલું. ચાલો એવી જ રીતે સૂત્ર મૂકીએ, Z2 બરાબર x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા Z2 માઇનસ 0.4 ભાગાકારમાંથી ગુણાકારમાં x2 આપ્યા છે 64 માઇનસ મ્યુ. સમીકરણ બીજું. બંને સમીકરણ લોપની રીતે પહેલું સમીકરણ 0.8 સિગ્મા બરાબર 88 માઇનસ મ્યુ પહેલું, માઇનસ 0.4 સિગ્મા 64 માઇનસ મ્યુ. સમીકરણ બીજું. હંમેશા મ્યુને ઉડાડો, પણ બંનેની નિશાની સરખી છે તો નિશાની ફેરવવા માટે આપણે કરવું પડશે બાદબાકી. બાદબાકી કરીએ એટલે નિશાની વિરુદ્ધ થઈ જાય. માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ. હવે મ્યુ ગયા. સરવાળો 8 ને 4 12, 1.2 અહીંયા બાદબાકી થશે 24. 1.2 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 1.2 માટે સિગ્મા બરાબર મળી ગયા 20. આપણને મધ્યક અને પ્રમાણિત વિચલન કીધું છે તો પ્રમાણિત વિચલન મળી ગયું. હવે મધ્યક મેળવવા કોઈ પણ એક સમીકરણ પાછું લઈ લઈએ. 0.8 સિગ્મા બરાબર 88 માઇનસ મ્યુમાં સિગ્મા બરાબર 20 મૂકતા 0.8 સિગ્માની જગ્યાએ 20 સામે 88 માઇનસ મ્યુ. ચાલો 8 દુ 16 બરાબર 88 માઇનસ મ્યુ. માઇનસ મ્યુ આ બાજુ આવ્યો તો પ્લસ 88 ત્યાં 16 પ્લસ ઓલી બાજુ ગયા તો માઇનસ. તો મ્યુ બરાબર બાદબાકી કરતા મળ્યા આપણને 72. તો આ મળી ગયું આપણને મધ્યક અને પ્રમાણિત વિચલન. વિભાગ સી. દાખલા નંબર 7. પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય આપણને આપી દીધું છે. અચળ ગુણ્યા એની -1/50. પહેલા વિધેય બહાર લઈ લઈએ. f ઓફ x બરાબર અચળ એની -1/50 x માઇનસ 10 સ્ક્વેર. હવે અહીંયા આપણે એક દૂત્યાંશ હોવું જોઈએ તો શું થશે? તો કે અચળ ઈ. અહીંયા મારે 2 લાવવા છે. 50 છે. જે રકમ અહીંયા હોય ને હંમેશા 2 વડે ભાગાકાર કરવાનો. 50 ભાગ્યા 2 એટલે 25 બાજુમાં મૂકી દેવાના. x માઇનસ 10 સ્ક્વેર. હવે અહીંયા માત્ર 2 જ રહેવા જોઈએ. તો અચળ
ઈની માત્ર -1/2 જ ઘાત જ રહેવી જોઈએ. x - 10નો સ્ક્વેર છે જ. તો આ 25ને આપણે કાઉન્સની અંદર મૂકવાના. કાઉન્સની અંદર મૂકવા હંમેશા એનું વર્ગમૂળ કાઢવું પડે. તો 25નું વર્ગમૂળ 5. ઊંધું કરો, 5નો વર્ગ એટલે 25. તો અહીંયા જે હોય એ આપણી માટે મ્યુ કહેવાય. તો મ્યુ બરાબર 10 છેદમાં હોય એ આપણી માટે સિગ્મા કહેવાય. તો સિગ્મા 5. આપણને કીધું છે પ્રથમ ચતુર્થક શોધો. પ્રથમ ચતુર્થક Q1 બરાબર સૂત્ર મ્યુ માઇનસ 0.675 સિગ્મા. તમામ કિંમતો આપણી પાસે છે. મ્યુ એટલે 10 માઇનસ 0.675 સિગ્મા એટલે 5. 10 ગુણાકાર કરતા 3.375 બાદબાકી કરીએ 10માંથી બાદ કરતા 6.625. જો પોઈન્ટ પછી 2 જ અંક લેવા છે તો 62ના થઈ જશે 63. તો Q1 મળ્યો આપણને 6.63. વિભાગ સી દાખલા નંબર 8. એક પ્રામાણ્ય ચલ અંતિમ ચતુર્થકો 10 અને 30 છે. અંતિમ ચતુર્થકો એટલે Q1 અને Q3. નાની કિંમત હંમેશા Q1ની, મોટી કિંમત હંમેશા Q3ની. તો સરેરાશ વિચલન મેળવો. સરેરાશ વિચલન માટે આપણે સૂત્ર પહેલા લખીએ. સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા. તો આપણે જરૂર પડશે સિગ્માની. સિગ્મા કયા સૂત્રથી મળે એ આપણે યાદ કરવાનું છે. તો સિગ્મા માટે આપણને જ્યારે ચતુર્થકોની માહિતી આપી હોય ત્યારે ચતુર્થક વિચલનનું સૂત્ર મૂકવાનું. તો ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા. હવે ચતુર્થક વિચલનનું સૂત્ર યાદ કરો. Q3 માઇનસ Q1 છેદમાં 2 સામે 2/3 સિગ્મા. હવે Q3 અને Q1 આપણી પાસે છે 30 માઇનસ 10 છેદમાં 2 સામે 2/3 સિગ્મા. 30માંથી 10 બાદ કર્યા 20. 20 ભાગ્યા 2 એટલે 10. 2/3 બરાબરની આ બાજુ આવે તો 3/2 બરાબર સિગ્મા. માટે સિગ્મા બરાબર આપણને મળશે 15. 10 તેરી 30. 30 ભાગ્યા 2 એટલે 15. હવે આપણે અહીંયા કિંમત મૂકી શકીએ 4/5 સિગ્માની જગ્યાએ 15. 5 તેરી 15, 3 વધ્યા, 4 તેરી 12. તો સરેરાશ વિચલન મળી ગયું આપણને 12. તો સરેરાશ વિચલનનું પહેલાં સૂત્ર યાદ કરો. પછી જુઓ કે તમારે કોની જરૂર છે કે ભાઈ આપણે સિગ્માની જરૂર છે. તો રકમમાં જે માહિતી આપી છે એમાંથી કયું સૂત્ર આપણે એવું મૂકીએ કે આપણને સિગ્મા મળી જાય. એટલે આપણે ચતુર્થકોની માહિતી આપી હોય ત્યારે ચતુર્થક વિચલનનું સૂત્ર મૂક્યું, સિગ્મા મળ્યો. એના ઉપરથી આપણને સરેરાશ વિચલન મળી ગયું. વિભાગ સી દાખલા નંબર આપણી પાસે છે 9. એક પ્રામાણ્ય ચલ x માટે સરેરાશ વિચલન 48 છે. તૃતીય ચતુર્થક ત્રીજો ચતુર્થક આપી દીધો છે. તો પ્રથમ ચતુર્થકનો અંદાજ મેળવો. ચતુર્થકો શોધવા માટે આપણી પાસે સૌ પ્રથમ ચતુર્થક વિચલન હોવું જોઈએ. હવે ચતુર્થક વિચલનનું સૂત્ર મૂકીએ આપણે. ચતુર્થક વિચલન બરાબર
2/3 સિગ્મા, તો આપણી પાસે સિગ્મા નથી. બીજું, ચતુર્થક વિચલનનું સૂત્ર થાય Q3 - Q1 છેદમાં 2. 2/3 સિગ્માની કિંમત જોઈએ. Q3 આપણને આપી દીધો છે તો Q1 મળે. તો સિગ્મા શોધવા માટે આપણને એક વધારાની માહિતી આપી છે કે ભાઈ આપણી પાસે સરેરાશ વિચલન છે. તો સૂત્ર સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા. હવે સરેરાશ વિચલન આપી દીધું છે આપણને 48. 4/5 આ બાજુ આવ્યા તો થઈ ગયા 5/4. સામે વધ્યો સિગ્મા. અહીંયા 12 ચોક 48, 12 વધ્યા 12 પંચા 60. તો સિગ્મા મળી ગયો આપણને 60. હવે આપણે કિંમત મૂકી દઈએ સિગ્માની જગ્યાએ 60. ચાલો આગળ કિંમત મૂકીએ. Q3 આપણી પાસે છે 120 માઇનસ Q1. અહીંયા સાદુરૂપ આપીએ 20 તેરી 60, 20 ગુણ્યા 2 એટલે 40. 2 ભાગાકારમાંથી સામે મોકલીએ ગુણાકારમાં. અહીંયા 120 માઇનસ Q1, 40 દુ 80. 120 અહીંના 80, આ બાજુ પ્લસ, બરાબરની આ બાજુ માઇનસ. Q1 માઇનસ, ઓલી બાજુ લઈ જઈએ તો પ્લસ. 120 માંથી 80 બાદ કરીએ તો આપણને મળી ગયો Q1 40. આપણને કીધું છે પ્રથમ ચતુર્થક, તો પ્રથમ ચતુર્થક એટલે Q1 મળી ગયું 40. વિભાગ સી, દાખલા નંબર 10. એક પ્રામાણ્ય ચલ x માટે x નું સંભાવના ઘટત્વ વિધેય આપ્યું છે. સૌ પ્રથમ આપણે આપણું સંભાવના ઘટત્વ વિધેય લખીએ. 1/, સિગ્મા √2π e⁻⁻⁴ x μ/σ². આ આપણું મૂળ સંભાવના ઘટત્વ વિધેય છે. અહીંયા અને અહીંયા કિંમતો સમાન હોય તો એ આપણને સિગ્મા મળે. તો આપણી પાસે બંને કિંમતો સમાન છે 10, 10. તો એના ઉપરથી આપણને મળી ગયો સિગ્મા. સિગ્મા બરાબર 10. x માઇનસ મ્યુ, x માઇનસ 100, તો મ્યુની જગ્યાએ 100 છે, તો મધ્યક પણ મળી ગયો આપણને 100. બસ બંને પ્રાચલો મળી ગયા. હવે પૂછ્યું છે શું? આ વિતરણ માટે મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાઓનો અંદાજ. જો ગુણધર્મો યાદ હોય તો જ આ પ્રશ્ન આવડશે. 68.26% અવલોકનોની સીમાઓ આપણને યાદ રહેવી જોઈએ. તો મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાઓ બરાબર આપણો જવાબ આવશે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા. જો આ યાદ હોય તો જ આપણે દાખલો ગણી શકીએ. મ્યુ માઇનસ સિગ્મા અને બીજા કૌંસમાં થશે મ્યુ પ્લસ સિગ્મા. તો કિંમતો મૂકી આપણી પાસે છે મ્યુ એટલે 100 માઇનસ સિગ્મા એટલે 10, મ્યુ એટલે 100 પ્લસ સિગ્મા એટલે 10. તો પહેલાં બાદબાકી કરતાં અહીંયા વધશે 90, અહીંયા વધશે 110. આપણો જવાબ મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાઓ 90 થી 110 થશે. ફરીથી મધ્યના 68.26% અવલોકનો ધરાવતી સીમાઓ 90 થી 110 થશે. વિભાગ સી, દાખલા નંબર 11.
પ્રમાણિત પ્રામાણ્ય ચલ એટલે કે ઝેડ એની કિંમત 0 થી Z1 ની વચ્ચે હોય. ફરીથી ઝેડની કિંમત ક્યાં હોય તો કે 0 અને Z1 ની વચ્ચે આવશે ઝેડ. એની સંભાવના આપી દીધી છે 0.4950. તો આપણને Z1 શોધવાનું કીધું છે. વચ્ચે ઝેડ હોય કે વચ્ચે એક્સ હોય ત્યારે આપણે નિશાની મૂકીએ છીએ લેસ ધેન ઇક્વલ ટુ. હવે તમામ આપણી પાસે તૈયાર છે, સીધી કિંમત જ આકૃતિમાં મૂકવાની છે. ઝેડ બરાબર 0, અહીંયા મૂકશું માઇનસ ઇન્ફિનિટી, અહીંયા પ્લસ ઇન્ફિનિટી. એક નિયમ પ્રમાણે 0 કરતાં બધું મોટું છે. 0 કરતાં મોટી રકમ હંમેશા પ્લસ આવે એટલે Z1 પ્લસ સમજી આપણે મૂકવાનું છે જમણી બાજુ. ક્યાંથી ક્યાં સુધીનું ક્ષેત્રફળ 0 થી Z1. 0 અહીંયા છે ત્યાંથી Z1 એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. બરાબર આપ્યું છે એટલે સીધું લખાણ P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ 0.4950. ક્ષેત્રફળ સામે આપી દીધું છે. તો સીધી આપણને Z1 ની કિંમત મળશે. આપણે કોષ્ટકમાં ઊંધું જોવાનું છે 0.4950, પણ રાઉન્ડ આંકડો મોટે ભાગે આપતા નથી તો પાછું આપણે કોષ્ટક તૈયાર કરશું. 0.49, પહેલાની કિંમત 0.4950, પછીની કિંમત અને સરેરાશ. તો પહેલાની કિંમત આપણી પાસે છે 0.4949, અહીંયા કિંમત છે 4951. સરેરાશ આપણને ખબર છે, બેયનો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરવાનો. ક્ષેત્રફળ પહેલાનું જોયું તો 2.57, તો એક્ઝેક્ટ 2.58. પહેલું કિંમત મૂકી પાછળ મૂકી દેવાના છે 5. ચાલો તો 3 માંથી સૌથી નજીકની કિંમત એક્ઝેક્ટ 4950 2.575. આપણી પાસે એક્ઝેક્ટ કિંમત છે Z1 જમણી બાજુ એટલે રકમ પ્લસ આવી, પણ જો Z1 ડાબી બાજુ હોત તો માઇનસ હોત. એટલે આવા સંજોગોમાં આપણે મૂકી દેવાનું Z બરાબર પ્લસ માઇનસ 2.575. આ નિયમ પ્રમાણે Z1 જમણી બાજુ એટલે રકમ પ્લસ 2.575 ઓકે છે. પણ જ્યારે તમને કીધું હોય કે શક્ય કિંમતો શોધો ત્યારે આપણે સમજી લેવાનું પ્લસય હોઈ શકે માઇનસય હોઈ શકે, એટલે આપણે પ્લસ માઇનસ મૂકવાનું. વિભાગ ડી, દાખલા નંબર 4. એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક આપી દીધો છે 50, વિચરણ 9. આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે. મધ્યક મ્યુ બરાબર 50, વિચરણ 9, તો વિચલન એનું વર્ગમૂળ થશે 3. 2 સવાલ પૂછ્યા છે. નંબર 1, પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 50 અને 53 ની વચ્ચે હોય એની સંભાવના શોધો. P ઓફ એક બાજુ 50, એક બાજુ 53, વચ્ચે x. હવે વચ્ચે x હોય એટલે આપણને ખ્યાલ છે, આપણે લખીએ છીએ લેસ ધેન ઇક્વલ ટુ. દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર કરશું. તો 50 માઇનસ મ્યુ 50 છેદમાં સિગ્મા 3.
एक्स माइनस म्यू छेदમાં સિગ્મા 53 માઇનસ म्यू છેદમાં સિગ્મા. ચાલો 50માંથી 50 એટલે 0 તો બધું 0 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ 3/3 અહીંયા વધશે 1 એને આપણે ઝેડના સ્વરૂપમાં લખીએ. અહીંયા ધારી લઈએ Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z2. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 એટલે 0 એટલે અહીંયા આપણો Z1 આવી ગયો. Z2 પ્લસ જમણી બાજુ મૂકશું Z2. ક્યાંથી ક્યાં સુધીનું? Z1 થી Z2 Z1 થી Z2 એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અહીંથી અહીંયા. તો બરાબર કરી આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. સીધું આપણે કોષ્ટકમાં ક્ષેત્રફળ જ જોવાનું છે, ઉલટું ક્ષેત્રફળ જોવાનું નથી. Z2 એટલે 1 નું ક્ષેત્રફળ આવશે 1.0 આપણે જોવાનું છે 0.3413. નંબર 2 આપણને કીધું છે એક્સની કિંમત 47 અને 53ની વચ્ચે. તો નંબર 2 એક બાજુ 47 એક બાજુ 53 વચ્ચે આપણને કીધું છે એક્સ. વચ્ચે એક્સ આવે એટલે આપણે મૂકીએ છીએ લેસ ધેન ઇક્વલ ટુ. દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા 53 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. ચાલો અહીંયા થઈ જશે 47 50 માઇનસ 3 ભાગ્યા 3 એટલે -1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ. 53 50 3/3 એટલે 1. ઝેડમાં ફેરવીએ. અહીંયા ધારી લઈએ Z1 ઝેડ અને Z2. ચાલો આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0 ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી. 1 માઇનસ 1 પ્લસ માઇનસ આવશે ડાબી બાજુ પ્લસ આવશે જમણી બાજુ. બંને બાજુ હોય એટલે સૌથી સરળ બંનેનો આપણે કરવાનો છે સરવાળો. 0 થી Z1 0 થી Z2. તો આપણું લખાણ બરાબર કરી Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. હવે બંને આપણી પાસે એક જ છે. Z1 એક Z2 એક. ક્ષેત્રફળ જોઈએ ત્યારે નિશાની આપણી માટે મહત્વની નથી. તો 0.3413 પ્લસ 0.3413 બંનેનો સરવાળો 0.6826.